જોને ગોહિલ વાડનું ગામડું જ રે, જોને ગોહિલ વાડનું ગામડું, ધન ધન ધોળા ધામ, જ્યાં ધના બાપા ભગતના બેસણા. અરે ધન ધન ધોળા ધામ. પણ કાકડિયા કુળમાં અવતરિયા, કાકડિયા કુળમાં જન્મ્યા ન પિતાય હરિભાઈ, અર માતા લાડુબાની કુખે અવતરિયા. અરે બાપા ધન ધન ધના બાપાયા. મારો વૈકુંઠથી વાલો આવ્યા અન જમવાય ધોળા ગામ, એ તો ધના બાપાની ભેળા જમ્યા. અરે ઈ ધન ધન ધોળા ધામ. પૂજ્ય ધોળામાં ધના બાપા થઈ ગયા. એમના જીવન ચરિત્રનો એક પ્રસંગ આપણે માણીએ, આનંદ કરીએ. એક દિવસનો સમય છે. ગુરુ આશ્રમ પીપરાળી પૂજ્ય ધના બાપા અને ગંગામાં પધાર્યા છે. સાંજનું ટાણું છે. સંતો પણ આવેલા છે. પીપરાળી પૂજ્ય કાશમ બાવા અને એમના શિષ્ય દાદુ ભગત, અને દાદુ ભગત પૂજ્ય ધના બાપાના ગુરુ. એટલે સાંજ થવા આવી, વાળોનું ટાણું થયું. એટલે કાશમ બાવાએ દાદુ ભગતને એટલું કીધું કે દાદુ ભગત, ધના ભગતને કયો ગાયુંને દોઈ લે, ગંગામાને આપણે સંતોને વાળું કરાવીશ. ત્યારે દાદુ ભગતે એટલું કીધું કે ગંગામાં, ધના ભગત જાઓ આ કોડિયાની માલપા ગાયું બાંધી છે, ગાયુંને દોઈ લો. એ તાણે ગંગામાં અને ધના ભગત સામ સામી હસવા લાગ્યા કે કોડિયામાં તો બળદ બાંધ્યા છે ને આ ક્યાં ગાયું છે. અચરજ સાથે હસવા માંડ્યા. ત્યારે દાદ ભગતે એટલું કીધું કે ગંગામાં, ધના ભગત જાવ તો ખરા. એ બહુ ઘણું લઈ અને ગંગામાં કોડિયામાં ગયા. જોયું તો બળદની જગ્યાએ બધી ગાયું બાંધેલી. ગંગામાએ ધના બાપાને કીધું કે ભગત આવો તો. એ ધના બાપા કોડિયામાં ગયા, જોયું તો બળદની જગ્યાએ બધી ગાયું બાંધેલી. એટલે ધના બાપા અને ગંગામાને અચરજ થયું. ઓહો, કે શું મારા ગુરુનો પ્રતાપ છે. કે મનોમન ગુરુ દાદ ભગતને અને કાશમ બાવાને ધના બાપા વંદન કરી રહ્યા. અને દાદ ભગતને વંદન કરીને ધના બાપા એટલું કીધું કે ધન્ય હો ગુરુ મારા, ધન્ય હો દાદ ભગત, ધન્ય હો મારા ગુરુ. મનોમન વંદન કરી રહ્યા. ત્યારે ધના બાપા અને આપણને પણ કહેવાનું મન થાય કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ધના બાપા કહે, હે મારા ગુરુ દાદ ભગત, તમે તો બ્રહ્મ છો, તમે તો વિષ્ણુ છો, તમે તો મહેશ છો. મનોમન વંદન કરી રહ્યા. આનંદ થયો, રાજીપો થયો કે મને ગુરુ કેવા મળ્યા છે. અને આજ પણ પીપરાળીમાં કાશમ બાવા અને ગુરુદાદ ભગતનો આશ્રમ છે. આજ પણ કાશમ બાવા અને ગુરુદાદ ભગત હાજરા હજુર બિરાજે છે. અને પૂજ્ય ધના બાપા પણ ધોળાની અંદર હાજરા હજુર બિરાજે છે. તો એવા કાશમ બાવા ગુરુદાદ ભગતના ચરણોમાં પણ વંદન, પૂજ્ય ધના બાપા અને ગંગામાના ચરણોમાં પણ વંદન. તો આ મારા વાણીના પુષ્પ પૂજ્ય ધના બાપાના જીવન ચરિત્રના પ્રસંગ લઈ કૃતાર્થ થયો છું, આનંદ અનુભવું છું. અને આપની સમક્ષ મેં આ પ્રસાદી રૂપે રજૂ કર્યો છે. બોલો ધના બાપાની જય, ગંગા માતની જય, કાશમ બાવાની જય, ગુરુદાદ ભગતની જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય,
ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સીતારામ.